નવસારીમાં મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓને બચાવવા વિશેષ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે। સાતાદેવી વિસ્તારમાં ભગવાન મહાવીર કરુણા મંડળ અને રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશન દ્વારા પક્ષી બચાવ કેન્દ્ર અને ઓપરેશન થિયેટર પર કાર્યરત છે। પશુ ચિકિત્સકો ઘાયલ પક્ષીઓની તાત્કાલિક પણ સારવાર કરી રહ્યા છે। લોકોમાં જાગૃતિના કારણે પક્ષીઓના મૃત્યુ દરમાં પણ નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો છે। સોશિયલ મીડિયાથી ઘાયલ પક્ષીઓની માહિતી એનજીઓને આપવામાં આવી રહી છે, જેનાથી રેસ્ક્યુ કામગીરી પણ સરળ બની રહી છે। આ અભિયાન હેઠળ વર્ષોથી પક્ષીઓનું રક્ષણ સફળતાપૂર્વક થઈ રહ્યું છે। દર વર્ષની સરખામણી આ વર્ષે ખાસી એવી અવેરનેસ જોવા મળે છે લોકોની અંદર અને ઘાયલ પક્ષીઓની સંખ્યામાં પણ ખાસો એવો ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લા 2 વર્ષથી જે આંકડા છે એની સામે આ વર્ષે 50 થી 60% ઘાયલ થવાની સંખ્યા ઓછી છે। ઉપરાંત આ વખતે એવું લાગે છે કે ભાઈ ઘાયલ થયેલા પક્ષીઓમાં બી જે ઇન્જરીની જે સિરિયસનેસ હોય છે કમ્પેરેટિવલી ઓછી છે। ઉત્તરાયણના પહેલા આમ અંદાજે 20-30 પક્ષીઓનું સંખ્યા રહેતી હોય છે। આ વખતે ગઈકાલ સુધીમાં માત્ર 2 પક્ષીઓ આવેલા છે, એટલે અવેરનેસનો ફાયદો થયેલો જણાય છે અને લોકોમાં જાગૃતિ વધી છે, જેના કારણે ટ્રીટમેન્ટમાં ઘાયલ પક્ષીઓને આપણે એમને પાંખોમાં ઈજા થઈ હોય તો એની સારવાર આપવામાં આવે છે।